જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ દાળ ઢોકળી. તો દાળ ઢોકળી બનાવવા માટે લઈ લીધા છે આપણે મરચાં અને ટમેટાં. એક વાટકામાં લઈ લીધી છે આપણે દાળ, અને ખટાશ માટે લઈ લીધી છે આપણે ખાટી આંબલી. અને આપણે કુકરમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. તો થોડું ગરમ પાણી થઈ ગયું તો એમાં આપણે થોડુંક ખાટી આંબલીમાં નાખી દઈશું તો ગરમ પાણીમાં સરસ રીતે પલળી જાય. અને ગરમ પાણીથી આપણે દાળ પણ ધોઈ લેવાની છે. ગરમ પાણીમાં આપણે હાથ નથી નાખવાનો, નકર આપણે દાઝી જઈએ. ઓહો, આવી રીતે ચમચીથી ધોઈ નાખવાની. દાળ ધોઈને આપણે બાફવા મૂકી દઈશું. બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ટમેટા અને મરચાં કટિંગ કરી લેવાના છે. આખા મરચાં નાખું, ટમેટું નહીં નાખવાનું? નાખી દેવાય, એ પણ નાખવું હોય તો. આપણે જેમ ભાવતું હોય, આખું મરચું ભાવતું હોય તો આખું મરચું નાખી દેવાનું. આખું ટમેટું ભાવતું હોય આખું ટમેટું નાખી દેવાનું. તમે રસોઈમાં હાલો એમ સર. आप कौन से कोलगेट से दांत साफ करते हैं? પતંજલિ. તો હવે આપણે દાળ કુકરમાં બફવા મૂકી દીધી છે. 3 વિસલ થાય ત્યાં સુધી આપણે દાળને બફાવા દઈશું. ત્યાં સુધી આપણે ટમેટા અને મરચાં કટિંગ કરી લેવાના છે. સરસ મજાના ઝીણા ઝીણા કટ. તો સરસ મજાના ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે મરચાં ને ટમેટું. તું બોલ. તમે બોલો તો તમે રાંધતા હોય એટલે તમને ખબર હોય કેમ મોરવાના હોય, કેમ નાખવાના હોય. એમ મોરવાના હોય? ટમેટા એમ મોરવાના હોય? હવે મરચું ખાજે. કાસા ટમેટા ખવાય, રોય સુધારો કરો. મરચું ખવાય, એનાથી પેટ સુધરી જાય. તમે સુધાર લ્યો. તો હવે આપણે દાળ ઢોકળી બનાવવા માટે એક વખત આપણે ઘઉંનો લોટ ચારી લઈશું. લોટમાં આપણે થોડુંક મીઠું નાખવાનું છે. અડધી ચમચી જેટલી હળદર લેવાની છે આપણે. ધાણા જીરું મસાલો ને થોડીક એવી આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે. તો આપણા મરચાં અને ટમેટાં પણ કટિંગ થઈ ગયા છે, અને દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ. તો હવે આપણે લોટ બાંધી લઈએ. આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આપણે એવો જ લોટ બાંધવાનો છે, જેથી આપણી ઢોકળી સરસ બને. જોઈ શકો છો મિત્રો, આપણો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો રોટલી જેવો. તો આપણે ઢોકળી બનાવવા માટે પહેલાં તો રોટલી બનાવવી પડશે, પછી એના ઝીણકા ઝીણકા નાનકડા કટકા કરી નાખવાના. જો મને પણ આવડે છે. ચાલો, તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. જો હવે એના નાનકડા નાનકડા કટકા કરી લેવાના છે. આવી રીતના કટકા કરતા જવાના. રોટલી થોડીક ધોળીને ભાગી છે,
પણ કાંઈ વાંધો નહીં, એને પકડીને એના કટકા કરી નાખવાના. તમારી માનો કોઈક શરીર લઈને દોડો તો નહીં ભાગી છો તો આવી રીતે આપણે બધા રોટલી વણીને આવી રીતે આપણે ઢોકળી બનાવી લેવાની છે. કટકા કરી લેવાના છે. પછી થોડો થોડો લોટ સાડી દઈએ એટલે એકા બીજી સોટે નહીં, સોટી જાય. બધી રોટલી આવી રીતના બનાવીને આવી રીતના કટિંગ કરી લેવાની છે. તો આપણે રોટલી વાણી અને ઢોકળી બનાવી લીધી છે. તો હવે આપણે બધા મસાલા કરી અને દાળનો વઘાર કરી નાખી. પહેલાં તો આપણે ખાટી આંબલી પલાળી હતી એ સરસ રીતે પલળી ગઈ એટલે આપણે એનો નાખી દેવાની છે. એક ચમચી જેટલી આપણે ખાંડ નાખશું, કારણ ખાટી મીઠી હોય તો સરસ લાગે. અને આપણે મરચું અને ટમેટું કટિંગ કર્યું તો એમાં હળદર નાખી દેવાની અને મીઠું. તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું એટલે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે 2 તજના ટુકડા નાખી દઈશું અને આ ટમાટર નાખી દેવાની. આપણે જીરું નાખવાનું થોડું, અને 1 ચમચી જેટલી આપણે હિંગ લઈ લીધી છે. હિંગ પણ આપણે નાખી દઈશું તેલમાં સરસ રીતે. અને હવે આપણે નાખીશું સેલા મીઠા લીમડાના પાન. અને હવે આપણે નાખીશું ટમેટાં અને મરચાં મરેલા. તો આપણે ટમેટા અને મરચાંનો વઘાર આપણે કરી નાખીશું. એટલે હવે આપણે 5 મિનિટ સુધી આપણે ટમેટાને સરસ રીતે ચડવા દઈએ. તો આપણા ટમેટા સરસ રીતે સડી ગયા એટલે હવે આપણે એમાં નાખી દઈએ બાફેલી છે આપણે દાળ. એ દાળ
તો આપણે દાળનો વઘાર કરી દીધો છે, એટલે હવે આપણે એમાં નાખી દઈશું થોડોક મસાલો. અને આપણે હવે દાળમાં એવો કારો આવી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. તે પછી આપણે ઢોકળી નાખશું. પહેલાં આપણે ઢોકળી નાખી દઈએ તો લોટ હોય એટલે આખો લોટ બહુ ઓલો થઈ જાય. તો આપણે દાળમાં એક ઉકારો આવી ગયો છે, એટલે હવે આપણે ધીમે ધીમે આપણે એમાં ઢોકળી નાખી દઈશું. થેન્ક યુ સુભાષભાઈ. પિન આઈડી પ્લીઝ રિટર્ન કરો. તો આવી રીતે આપણે બધી ઢોકળી નાખી દેવાની છે, અને ઢોકળી નાખી અને 20 મિનિટ આપણે સળવા દઈશું, એટલે આપણે દાળ ઢોકળી બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણી દાળ ઢોકળી બનીને તૈયાર, સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે નાખી દઈશું સરસ મજાના લીલા ધાણા, જે આપણે પાણીમાં ધોઈને લેવાના છે. તો ચાલો મિત્રો, આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.